મિત્રો અત્યારે ચા પીવાનું કામ ચાલુ છે અને તમે જોઈ લ્યો આ બધા ચા પીવે નિશા પીવે પપ્પા પીવે મમ્મી પીવે નિશા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા નાસ્તો કરવા હાલો. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. હાલો ચા પીવા. વિમલનો સ્કૂલનો ટાઈમ થઈ ગયો તો આપણે એને મેકી આવી. રોજ તો સાયકલ લઈને જઈએ અને આજ શનિવાર છે એટલે એને આવા કપડાં પહેરવાના હોય. ચોમાસામાં આપણે આવા કપડાં ને એવું તો બારે બાર સુકાતું જ હોય. તો હાલો વિમલ, ટાઈમ થઈ ગયો ને? તો મિત્રો અમે સ્કૂલે જઈએ ને વરસાદને જો પાણી ભરાઈ ગયા. જો આગળ પાણી છે અને અહીંયા જો ગાયું હાલવા માંડી અને અહીંયા આપણી નિશાળ છે. હાલો આગળથી તમને બતાવું. જો થોડી ઘણી દેખાણી છે અમે ટ્રેન આવે ફાટક બંધ જો આપણી નિશાળ દેખાણી મિત્રો. તો હાલો મિત્રો, તો આપણે હવે સ્કૂલમાં એન્ટર થઈ છીએ. આ રસ્તો છે, અહીંથી એન્ટર થવાનું અને અહીંયા આપણી સ્કૂલ આવશે. હવે એને આપણી સ્કૂલ આવશે. તો હાલો મિત્રો, હું નિશાળેથી આવતો રહ્યો હો અને અત્યારે નાસ્તો બાસ્તો કરીને બેઠો. પછી મને યાદ આવ્યું કે મારા મામાને ઘરે જવાનું છે નિશાળને તેડવા. તો હાલો પપ્પા, આપણે નિશાળને તેડતા મિત્રો. અહીંયા ફૂલ ટ્રાફિક થઈ ગયું છે. જો તમે ટ્રાફિક થઈ ગયું એટલે બસ ટ્રેન એટલે અહીંયા હવે 108 ટ્રાફિક થઈ ગયું અને ટ્રાફિકમાંથી નીકળવાનું. અને આ રાજા આ પુલમાંથી જવાનું, પુલમાંથી જવાનું. આ મયુર પુલ. શું લેવા જઈએ આપણે? અને અમે નિશાળે તેડવા જઈએ અત્યારે મામાના ઘરે. તો જો મિત્રો, અત્યારે અમે પુલ ઉપર અને નિશાળને તેડવા જઈએ મારા મામાના ઘરે. અમે અત્યારે પુલ ઉપર એને ફૂલ પવન છે, અમે વાત જ જવા દઈએ એટલો પવન. તો મિત્રો, હવે અમે વીસી ફાટકની અંદર એન્ટર થશું એટલે અમને જેમ કે ફાટક બંધ હશે, પણ અહીંયા આ લ્યો બંધ જ છે ફાટક. જોઈ લ્યો ફાટક બોલ, ફાટક બંધ છે. બધા ઉભા ફાટક બંધ છે. જો બધા ઉભા ને હમણાં ટ્રેન આવશે. સાયકલ વાળા ભાઈ જાય. સામખિયારી ગાંધીધામ ટ્રેન આવી છે. મોરબી રેલવે સ્ટેશન ઉભી છે. વિસ્કાડે નૌકા है रेलवे स्टेशन सामने सामने जाए. रेलवे स्टेशन का धीमी हालत है. चलो गाड़ी पूरी है कि फाटक खोल से મિત્રો વળી પાછું ટ્રાફિક જામ થઈ ગયું છે. તો અમે ટ્રાફિક જામ તો બાજે મોટરસાઇકલ ચાલુ થઈ ગયા છે. તો બધા ધૂમ ધૂમ કરશે. ફાટક ખુલી ગઈ. જો મિત્રો
કટિંગ કરી નાખ. મામાને ઘર આવી ગયું અને આ એની નિશાળે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને અમારા મામાનું ઘર જોઈ લો. કેમેરા અને આ કેમેરા ફિટ કર્યા હોય અને અમારા મામાનું ઘર. હા રિયા બધા અહીંયા તો ઘર આ રોનક આ ગુગી આ બિમલ ના નાની એના મામી. મિત્રો તો વિડીયો અહીંયા પૂરો કરી છીએ અમે અને આખા દિવસનો વિડીયો અમે બનાવ્યો છે. બિમલના મામાના ઘરે ગયા હતા અને એ બધી તો વિડીયો તમે જોવો છો અમારો એ બદલ અમે તમારો આભાર માની છીએ. તો અમારા વિડીયો આમ નામ જોતા રહ્યો તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો.